કેવટે ભગવાનના ચરણની પૂજા કરી ગંગાને પાર ઉતાર્યા. ભગવાને કેવટને પોતાના બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો, પોતાના સ્વરૂપનું દાન આપ્યું. કેવટે ભગવાનના ચરણોની પૂજા કરી આગળ ચાલ્યા ગંગાના કિનારે. કેવટને ભગવાને પ્રસાદી આપી છે, પોતાના સ્વરૂપનું દાન કર્યું. આગળ ચાલ્યા ભારદ્વાજ ઋષિનો આશ્રમ આવ્યો. ભારદ્વાજ ઋષિએ ભગવાનના ચરણોની સ્તુતિ કરી. એની આગળ અગસ્ત્ય ઋષિનો આશ્રમ આવ્યો. અગસ્ત્ય ઋષિને દર્શન આપીને ભગવાન વાલ્મીકી ઋષિના આશ્રમે આવ્યા. વાલ્મીકી ઋષિના આશ્રમે આવીને ભગવાન સુતીક્ષ્ણના આશ્રમે આવ્યા. સુતીક્ષ્ણના આશ્રમે એને આશીર્વાદ આપ્યા. ભગવાન એને દર્શન આપ્યા. અનેક ઋષિમુનિઓને દર્શન આપે. અને હવે ભગવાન સુમંતને કહે છે કે હે સુમંત, તમે હવે અયોધ્યાની અંદર જાઓ. સુમંત ભારે હૃદયે મધ્યરાત્રિના સાંજના સમયે અયોધ્યાની અંદર આવ્યા. મધ્યરાત્રિના સમયે સુમંત અયોધ્યામાં આવ્યા. અયોધ્યામાં આવીને દશરથ રાજાને સુમંતે સમાચાર આપ્યા કે ભગવાન રામ પાછા નથી આવ્યા. ભગવાન રામ તો વનમાં ગયા, માં જાનકી પણ પાછા નથી આવ્યા, લક્ષ્મણજી પણ એની સાથે ગયા. દશરથ રાજા સમાચાર સાંભળ્યા અને રામ રામ રામનો જપ કરતા કરતા 6 વખત રામ બોલ્યા છે. રામ રામ કહી રામ રામ, રામ રામ કહી રામ, રામ રામનો જપ કરતા કરતા દશરથ રાજા સ્વર્ગની અંદર વિરાજમાન થયા. એની ચેતના સ્વર્ગમાં વિરાજમાન થઈ ગઈ. સીતારામ રામ રામ, સીતારામ રામ રામ, સીતારામ રામ રામ, સીતારામ રામ રામ, રામ રામ સીતારામ રામ રામ, સીતારામ રામ રામ,